દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 4 યુવાનો નેપાળમાં ચાલી રહેલા આંદોલનમાં ફસાયા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના 4 યુવાનો નેપાળમાં ફસાયા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે તમામ ફ્લાઇટ રદ થતાં ખંભાળિયા તાલુકાના કેશોદના જેસાભાઈ નંદાણીયા તેમજ વિરમદળના દેવાભાઈ ગોજિયા, ગોલણ શેરડીના પીઠાભાઈ જોગલ તેમજ વડોદરાના રામદેવભાઈ મેરુ ફસાયા હોવાની વિગતો સામે આવી છે. હાલ તમામ નેપાળના કાઠમંડુમાં સુરક્ષિત હોય ત્યારે ખંભાળિયામાં રહેતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તેઓનો 12 તારીખે ભારત આવવા માટેની ફ્લાઇટ છે અને 4 યુવાનો દ્વારા સાંસદ પૂનમબેન માડમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેઓએ ખાતરી આપી છે કે જો તેઓને કોઈપણ જાતની તકલીફ પડે તો તાત્કાલિક તેઓનો સંપર્ક સાધવામાં આવે અને તેઓને તકલીફમાંથી બહાર કાઢી અને તાત્કાલિક જ ભારત પહોંચાડવામાં આવશે. સત્યમેવ જયતેની ટીમ દ્વારા ખંભાળિયા તાલુકાના વડોદરા ગામના સરપંચ હેમંતભાઈ ચાવડાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા વડોદરા ગામના રામદેવભાઈ મેરુનો સંપર્ક આપવામાં આવ્યો હતો અને ટીમ દ્વારા તેઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. હાલ તેઓ સુરક્ષિત હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે સમગ્ર મામલે 4 યુવાનો દ્વારા હાલની પરિસ્થિતિ અંગે વિગતો આપવામાં આવી છે. અમે અત્યારે છે ને કાઠમાડુના નેપાળના કાઠમાડુમાં સિટીમાં જઈએ. અમે 4 લોકો અહીંયા ફરવા આવ્યા હતા અને મંદિરના દર્શન કરવા આવ્યા હતા પશુપતિનાથના. પણ આ તો એવું છે, અહીંયા કર્ફ્યુ લઈ ગઈ છે એવું નથી કઈ. ટૂંકમાં નેપાળની અંદર અત્યારે બધું ખરાબ પોઝિશન હાલે છે એવું નથી. પણ ઈ લોકોને નેપાળની પબ્લિકને એની નેપાળની સરકારે પ્રોબ્લેમ છે. આપણે કોઈ એવું ઇન્ડિયાના પબ્લિકને હેરાન કરે, કોઈ બીજે પબ્લિકને હેરાન કરે, બીજા દેશના કોઈને હેરાન કરે એવું કોઈ નથી. આમ બધું શાંત વાતાવરણ છે. કોઈ હેરાન ગતિ પબ્લિક માટે હેરાન ગતિ નથી એમ. પણ આ તો શું છે કે એ લોકોને એની સરકાર હારે પ્રોબ્લેમ હશે એમ ગમે આપણે કોઈ ખ્યાલ ન હોય એટલે એ લોકોનું એવું આંદોલન હતું. એ લોકો એવું આવું બધું કર્ફ્યુ ને એવું એમ લગાવ્યું એમ. પણ આમ અત્યારે અમે તો સેફટીમાં જઈએ, હોટલમાં જઈએ, બહાર નીકળી નથી શકતા. આમ જોઈએ તો બહાર નીકળી નથી શકતા અને બહાર બધી કર્ફ્યુ લગ્યા હુઆ હે. પણ હવે કાલે ની પરમદી અમારે 12 તારીખે ટિકિટ છે એરપોર્ટની. એટલામાં અમારે સાંસદ પૂનમબેન માડમનો કોન્ટેક્ટ અહીંયા થયો છે. અમને કોન્ટેક્ટ કરવાની વાત કરી. કોઈ પણ જાતની તકલીફ પડે તો એનો કોન્ટેક્ટ કરવાનો છે. કોઈ જાતની ચિંતા જેવું છે નહીં. એકદમ સેફ જગ્યા પર છે. અમને એરપોર્ટ પહોંચાડી દીધી. અમને ખાલી 12 તારીખે એરપોર્ટ પહોંચાડવાની તકલીફ છે. જય મુરલીધર. બાકી કોઈ ગુજરાતના કોઈ પબ્લિકને કોઈ હેરાને કોઈ નથી થતું. ઇન્ડિયાની પબ્લિકને કોઈ હેરાન નથી થતું. બાકી તો અહીંયા સરકાર એ લોકોની થાય. આપણે તો ગુજરાતની અંદર કોઈ ઓલું પ્રોબ્લેમ